જય ગૌ માતા મિત્રો, ઘણા બધા લોકોનો ફોન હતા અને ઘણા બધા લોકો આપણા જે વિડીયા જોઈ અને એમાં ખાસ કરીને આપણા ભદ્રના રિઝલ્ટ જોઈને, કેમ કે આપણા ભદ્રના રિઝલ્ટો ગા ગમે તેવી હોય, બચ્ચું સેમ એના ઉપર જ આવે છે. આપણી ગા તમે જોઈ લ્યો કે બીજાની અન્યની ટૂંકમાં આપણે મૂકેલા છે સમયના વિડીયો, બરાબર. તો ઘણા બધા લોકો ના એવા રિવ્યૂ હતા, એવા કે ફોન હતા કે ભાઈ તમે આપણે જે ભદ્ર છે એ ભદ્રના આપણે ડોઝ બનાવેલા છે કે નહીં, શું છે. તો બધા જ લોકોને કહેવા ઈચ્છું છું કે ભાઈ આપણે ભદ્રના ડોઝ બનાવ્યા નથી. તો એ કે એનું કારણ શું છે. ઘણા લોકોના એવા પ્રશ્ન હોય કે હજી તો ઘણી જગ્યાએ આમ એવું જોયું છે, નંદી ચાલુ થયા હોય અને એ લોકો ડોઝ બનાવવા માંડ્યા હોય અને ડોઝ એનું સારું એવું સેલિંગ થતું હોય, તો તમારે તો આપણે રિવ્યૂ જોયા છે કે ગા ગમે તેવી હોય, બચ્ચા સેમ એના ઉપર જ આવે છે. તો તમે કેમ ડોઝ નથી બનાવતા? હવે આપણી એક ટૂંકમાં એવી એક એમ કહું કે માનસિકતા કયો કે એવી એક આપણી વિચારધારા કયો કે જે કયો એનું કારણ છે. હવે ઘણા બધા આપણે કોઈ વિશે આપણે કંઈ કહી ન શકીએ કે એને કેવી રીતે ડોઝ બનાવવા, શું ન બનાવવા, શું બનાવે છે, શું નથી બનાવતા એ વિષય ઉપર. પણ આપણે ત્યાં હાલની પરિસ્થિતિમાં જે કહું છું, એકદમ બચ્ચા સરસ મજાના ફિટનેસવાળા, પાછળના પૂઠેથી હાઈ ક્લાસ પોળા, જે રીતે એનો છે બોડી ફિટનેસ સેમ આપણા એમ કહું કે ભદ્ર ઉપર જ આવે છે. ભદ્રનું જેમ તમે આ પાછળનું ઢીંડું જોઈ શકતા હશો કે એકદમ પોળું, બરાબર. આવી રીતે આમ છે પોળું, સેમ આ જ રીતનું આવે છે. બીજા નંબરમાં જે આજે હવે હજી ટૂંકમાં એમ કે પહેલાંવાળાને આપણે ચાલુ થયું અને એમ કહી કે ઘણા લોકો વાળામાં સમજશે નહીં સમજે, તો હજી ફિટનેસ એવી ને એવી છે, હજી કોઈ પણ પ્રકારનું બોડી કેરેક્ટર એમના લૂઝ નથી થયા. હજી ટૂંકમાં એમ કહી કે એનો મૂત્રાશયનો ભાગ છે એ એમનામાં જ એટલી ફિટનેસવાળો છે. ઘણા બધા નંદીઓ આપણે જોયા હશે કે એકદમ નીચે સુધી પહોંચી ગયા હોય, અને એવા લોકો ટૂંકમાં એ લોકો વિડીયો બનાવતા હોય અને એ લોકોના સીમન સેલ પણ થતા હોય. તમે સીમન કાઢો એટલે વેચાવાના છે, 110% નથી વેચાવાના એવું નહીં. ભાવ આપણે જે રાખીએ સ્ટાર્ટિંગના સ્ટેજ પ્રમાણે, પછી બચ્ચા સારા આવે, દૂધમાં આવે ને તો પછીની વાત છે. આજે હું સીમન આજે બનાવું છું, મારે ત્યાંથી ટૂંકમાં સ્ટાર્ટિંગના સ્ટેજમાં વેચાણ ચાલુ થયું, એટલે એમ કહું કે 10-15% પહેલાં વર્ષમાં વેચાણ થાય. તો બચ્ચા ટૂંકમાં અત્યારે જે આપણે કેરેક્ટર વાઇઝ આવે છે સરસ મજાના, કટ, કન્ડિશન, બોડી ફિટનેસ આ બધું જ આવે છે. આના ઉપરથી બીજા વર્ષે 70% જેવું વેચાણ થાય. એના ઉપરથી 70% જેવું વેચાણ થાય ને પછી, એટલે કે 2 વર્ષ વયા ગયા અને એ પછીના વર્ષે ટૂંકમાં પાછા એવા જેવા રિવ્યૂ આવે કે 70% આવા બ્રીડ કરે, કલર કોમ્બિનેશનમાં આવ્યા અને આવા કલરમાં આવ્યા, ગા ગમે તેવી હોય, કલરમાં સારા આવ્યા, તો માણસો એ પસંદ કરે, બરાબર. તો એની સાચી ગુણવત્તા અને સાચી ક્વોલિટી કંઈ કહી શકાય કે એ બચ્ચા જ્યારે વ્યાય ત્યારે દૂધ કેરેક્ટરમાં કેવા આવે છે એ વસ્તુ મહત્ત્વનું છે. મિલ્ક કેવું આવે છે અને બોડી ફિટનેસ કેવું છે. 2 વેતર કે 3 વેતર વ્યાય એ પછી હાવ લૂઝ બોડી, હાવ ઢીલા બોડી કેરેક્ટરમાં થઈ જાય તો એ શું કામનું. એટલે ખાસ કરીને આપણો ધ્યેય એવો છે કે નો ડાઉટ પૈસા કમાવાની ઈચ્છા બધાને હોય, બરાબર, પણ એનો ભોગ બીજા કોઈ ગૌપાલકો જે સીમન જે કોણ લે એ પોતે 1-2 ગાયું રાખતા હોય, 2-4 ગાયું રાખતા હોય, કાં બીજા નંબરમાં સારું બ્રીડ બનાવવા માગતા હોય,
8-10 ગાયો હોય અને સારું કોમ્બિનેશનવાળું કલર કોમ્બિનેશનવાળું બ્રીડ બનાવવા માગતા હોય, ચાલો કલર આપી દઈ પણ દૂધ નહીં આવે તો શું કામનું. એટલે ખાસ કરીને સીમન ન બનાવવાનું મેઇન કારણ આપણું એ જ છે કે આવનારા સમયમાં આપણે ત્યાં આપણી પહેલાં લગભગ મારે જ્યાં ગા ફળી ગઈ હતી એની ઓળખી હવે લગભગ એમ કહું કે 4-6 મહિનામાં ગાભણ પણ થઈ જશે અને ટૂંકમાં 1.25 વર્ષ 1.5 વર્ષમાં દૂધ આવી જાય એમ કહી તો ચાલો ને ભદ્રની વાછડી. એટલે કહેવાનો આપણો મતલબ શું છે કે જો મિલ્ક રેકોર્ડમાં કેવું આવે, એની માં ભલે મીડિયમ રેન્જમાં છે, સારી રેન્જમાં છે, બધી પછીની વાત છે. એવરેજ 2-3 ઓળકા એવરેજ દૂધમાં આવે. એવરેજ એટલે કે પહેલાં વેતરમાં 5.5, 6, 6.5, 7, ટૂંકમાં 6 લીટર આસપાસ આવે ને ટૂંકમાં પહેલાં વેતરમાં, તો પણ આપણે બનાવવાનો પ્રયત્ન કરાય તો બીજા વેતર ટૂંકમાં સારું એવું રહીએ. 8-9 લીટર તો દૂધ આરામથી આવે જ એમાં. અને બોડી કેરેક્ટર કેવા રહીએ એ વસ્તુ મહત્ત્વનું છે. ગા ગમે તેવી હોય પણ એના બોડી પાર્ટ છે 80-90% છે એ આપણા ભદ્ર ઉપર હોય, કાન કટ કલર બધી જ રીતે, તો પછી આપણે આગળ વધવાનું રહીએ. તો એ તો અત્યારે આપણે દેખાય છે ટૂંકમાં ગા ગમે તેવી હોય, બોડી કેરેક્ટર સેમ એના ઉપર જ આવે છે. છે પણ કેમ કે જો આ પરિસ્થિતિમાં ન હોય તો આપણે ગમે તેવી બનાવીએ અને આવનારા સમયમાં એને ત્યાં નબળા બચ્ચા આવે. આજે પૈસા માટે થઈને આપણે ગમે તે કરી લઈએ અને એને ત્યાં જો આ પરિસ્થિતિ સર્જાય તો એના જવાબદાર આપણે ગણાય. એટલે મારું માનવું છે કે જો આપણે ત્યાં હશે બાય ચાન્સ ન દેવાઈ ગયો હોય તો ચોક્કસ દૂધમાં આવે એ પછીનો આપણો પ્લાનિંગ છે. ત્યાં સુધીનો આપણો કોઈ પણ પ્રકારનો એવો પ્લાનિંગ નથી કે આપણે એના સીમન કલેક્ટ કરીએ. તો મારા વિચાર ઉપર તમારી શું પ્રતિક્રિયા છે? ખરેખર આ રીતે ડોઝ બનાવવાના હોય કે વાછડો આપણે કલર કોમ્બિનેશનમાં ગમે એટલે ડોઝ બનાવી નાખવાના? એનું બેકગ્રાઉન્ડ શું છે, એનું આવનારું ફ્યુચર શું છે, એ વસ્તુ ઉપર કંઈ ફોકસ કરવાની કે એ વસ્તુ ઉપર ફોકસ નહીં કરવાની, જરૂર કોમેન્ટ કરજો. જય ગૌ માતા.